અમદાવાદમાં કેવો માહોલ છે, તબીબોની શું માંગ છે? સર, નિશ્ચિત રૂપે આ માત્ર એક મહિલાની અથવા તો માત્ર તબીબ સેક્ટરની વાત નથી, પરંતુ દરેક એ મહિલાઓ કે જે વર્કપ્લેસ ઉપર સિક્યોરિટીની અપેક્ષા રાખતી હોય તેમના ઉપર ક્યાંક તેમને ઘણા સવાલો ઊભા થાય તે પ્રકારની સ્થિતિ, અને એ જ સ્થિતિના કારણે અત્યારે તમામ જે ડૉક્ટરો છે, આ જે દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો એ બીજે મેડિકલ કોલેજના છે, અને તમામ જે રેસિડેન્શિયલ ડૉક્ટરો હોય, નર્સિંગ સ્ટાફ હોય, તમામ જે મેડિકલ સ્ટાફ હોય એવો અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે, હડતાલ ઉપર ઉતરી ચૂક્યા છે, અને તેમની માંગણી છે જસ્ટિસની. મહિલાઓ આપણી સાથે ઉપસ્થિત છે કારણ કે ઘટના અવારનવાર આવી સામે આવે છે. એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું, આપ જણાવો, ન્યાયની કેવા પ્રકારની માંગણી? અમે શાંતિથી ન્યાયની અપીલ કરીએ છીએ. ફિમેલ રેસિડેન્ટ ડૉક્ટર ઉપર જઘન્ય અપરાધો થયા છે. જે લોકો પ્રોટેસ્ટ કરે છે એ લોકો ઉપર અપરાધ કરે છે, એ લોકો ઉપર ગુંડા લિટરલી છૂટા મૂકી દેવામાં આવે છે. અમે લોકો અહીંયા લોકોની જાન બચાવવા માટે આવીએ છીએ, લોકોને સર્વ કરીએ છીએ, એના માટે અમને આ રીતે પેમેન્ટ કરે છે. સિક્યોરિટી નથી, લોંગ વર્કિંગ અવર્સ છે, ખાવા માટે ટાઈમ નથી. વ્હાઇટ કોટ અમે લોકોએ શું આના માટે લીધો છે? આખી જિંદગી જ્યારથી સમજણા થયા છીએ ત્યારથી ભણવામાં જે આખો ટાઈમ આપેલો છે, શું અમે લોકો આ રીતે અમને પે કરશો? તમે લોકો દેશની બધી મહિલાઓને હું અનુરોધ કરું છું, મહિલાઓ શું પુરુષો પણ, કાલે તમારી દીકરી હોઈ શકે, તમારી બેન હોઈ શકે, શું તમે એના માટે ઊભા નહીં રહી શકો? એક દેશ, આટલી વસ્તી છે, તમે એક સાથે ઊભા રહી શકો તો બધા જ લોકો તમારું સાંભળશે, અને કાન અને મોઢા બંધ કરી દેશો એ આ વખત નહીં ચાલે. એટલે નહીં ચાલે. આખો દેશ એક સાથે જોડાયેલો છે. નિર્ભયાને અમે લોકો ન્યાય અપાવીને રહેશું જ. આ ન્યાયની જે માંગણી છે ખૂબ વ્યાજબી છે, કારણ કે આ એક દીકરીની માંગણી નથી, આ આખા દેશની લગભગ જે અડધી જનસંખ્યા છે આ એની માંગણી છે કે સુરક્ષિતતા ક્યાં જતી રહે છે. અવારનવાર આ પ્રકારની વત્સલ ઘટના બને છે, અને એ જ ઘટનાના જે સાક્ષીઓ જ બની રહ્યા છે, એના જે વિક્ટિમ્સ છે, એની માટે આ ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે. બિલકુલ સપના, જોડાયેલા રહેજો. રવિ, ન માત્ર સલામતી અને સુરક્ષા પરંતુ ન્યાયની પણ